આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સબકા માલિક એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાઈ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી આ બંને મિત્રોની આગેવાનીમાં એક ખૂબ જ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ બંને મિત્રોએ એક એવા પ્રોબ્લેમને ફોકસમાં લાવ્યા। આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર, દેશભરની અંદર વરસાદી માહોલ હોય, વરસાદનું વાતાવરણ હોય, તેવામાં સામાન્ય અને ગરીબ જે ખેતરોની અંદર કે રોડ ઉપર કે ઝૂંપડાઓ વાળીને જે રહે છે, જે ઝૂકી બસ્તીમાં ઝૂંપડપટ્ટીની અંદર વસવાટ કરતા જે સામાન્ય અને અતિ ગરીબની વ્યાખ્યામાં આવે એ પ્રકારના લોકો માટે 6 ટન જેટલી તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું। આ તાલપત્રી એ માટે વિતરણ કરવામાં આવી કે એ એમના પરિવાર સાથે બહુ સુખથી ચેનની ઊંઘ લઈ શકે। આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે સમગ્ર ગુજરાતભરના હિન્દુ અને મુસ્લિમ બંને આગેવાનો એક મંચ ઉપર હતા। એટલે સંકુચિત માનસિકતા ધરાવતા લોકોના ગાલ ઉપર પણ આને તમાચો કહી શકાય કે આપણો જે દેશ સહિયારુ સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એમાં હંમેશા હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારામાં માને છે અને એકતા અને ભાઈચારાથી રહ્યો છે। એક સમગ્ર કલગીમાં એક પીછું ઉમેરાણું એવું સાવરકુંડલાના આંગણે આજે થયું છે। આ તકે સમગ્ર મુસ્લિમ એકતા મંચ પરિવાર તરફથી ભાઈ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી બંને મિત્રોને અને પૂરી ટીમને, સબકા માલિક એક ટ્રસ્ટને આ અદ્ભુત અને સેવાકીય પ્રવૃત્તિ બદલ અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।